સ્વઘોષિત શાંતિ પુરુષ બની ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળ્યો. પુરસ્કારની જાહેરાત બાદ ટ્રમ્પે એવો દાવો કર્યો કે મને તો 7 નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઈએ, કેમ કે મેં 7 યુદ્ધ અટકાવ્યા છે. આ યુદ્ધનો ઉલ્લેખ કરતા ફરી ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો. શુક્રવારે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. મારિયાને આ સન્માન તેમના દેશમાં લોકતંત્ર અને સ્વતંત્રતા માટે લાંબા સમયથી ચાલતી લડત માટે અપાયું છે. મચાડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે આ પુરસ્કાર તમામ વેનેઝુએલાના લોકોના સંઘર્ષની ઓળખ છે. હું આ પુરસ્કાર મારા દેશના પીડિત લોકો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નિર્ણાયક સમર્થન માટે સમર્પિત કરું છું. ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઇઝ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મને આ સન્માન નથી મળ્યું, પરંતુ જેમને આ પુરસ્કાર મળ્યો છે એવા વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોએ પોતે મને ફોન કરીને કહ્યું કે તેઓ આ પુરસ્કાર મારા સન્માનમાં સ્વીકારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા રહ્યા છે કે તેમણે 7 યુદ્ધોનો અંત આણ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા હતી કે આ વખતે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે. નોર્વેની નોબેલ સમિતિએ મારિયા મચાડોને શાંતિના નિર્ભય અને પ્રતિબદ્ધ સમર્થક ગણાવ્યા. સમિતિએ જણાવ્યું કે તેમણે વેનેઝુએલામાં લોકતંત્ર અને સ્વતંત્રતા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને સરમુખત્યારશાહી શાસન સામે શાંતિપૂર્ણ રીતે લડાઈ લડી. સમિતિએ કહ્યું કે લોકતંત્ર એ સ્થાયી શાંતિની શરત છે, પરંતુ આજે વિશ્વમાં લોકતંત્ર પર દબાણ વધી રહ્યું છે. મીડિયા પર પ્રતિબંધ, આલોચકોની ધરપકડ અને કાયદાનો દુરુપયોગ વધી રહ્યો છે. આવા માહોલમાં મારિયા લોકતંત્રની જ્યોતને જીવંત રાખનારી મહિલા છે. સ્વઘોષિત શાંતિ પુરુષ બની ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળ્યો. પુરસ્કારની જાહેરાત બાદ ટ્રમ્પે એવો દાવો કર્યો કે મને તો 7 નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઈએ, કેમ કે મેં 7 યુદ્ધ અટકાવ્યા છે. આ યુદ્ધનો ઉલ્લેખ કરતા ફરી ટ્રમ્પે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો. શુક્રવારે વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. મારિયાને આ સન્માન તેમના દેશમાં લોકતંત્ર અને સ્વતંત્રતા માટે લાંબા સમયથી ચાલતી લડત માટે અપાયું છે. મચાડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે આ પુરસ્કાર તમામ વેનેઝુએલાના લોકોના સંઘર્ષની ઓળખ છે. હું આ પુરસ્કાર મારા દેશના પીડિત લોકો અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના નિર્ણાયક સમર્થન માટે સમર્પિત કરું છું. ટ્રમ્પે નોબેલ પીસ પ્રાઇઝ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મને આ સન્માન નથી મળ્યું, પરંતુ જેમને આ પુરસ્કાર મળ્યો છે એવા વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોએ પોતે મને ફોન કરીને કહ્યું કે તેઓ આ પુરસ્કાર મારા સન્માનમાં સ્વીકારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દાવો કરતા રહ્યા છે કે તેમણે 7 યુદ્ધોનો અંત આણ્યો છે. તેમણે કહ્યું કે તેમને આશા હતી કે આ વખતે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે. નોર્વેની નોબેલ સમિતિએ મારિયા મચાડોને શાંતિના નિર્ભય અને પ્રતિબદ્ધ સમર્થક ગણાવ્યા. સમિતિએ જણાવ્યું કે તેમણે વેનેઝુએલામાં લોકતંત્ર અને સ્વતંત્રતા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો અને સરમુખત્યારશાહી શાસન સામે શાંતિપૂર્ણ રીતે લડાઈ લડી. સમિતિએ કહ્યું કે લોકતંત્ર એ સ્થાયી શાંતિની શરત છે, પરંતુ આજે વિશ્વમાં લોકતંત્ર પર દબાણ વધી રહ્યું છે. મીડિયા પર પ્રતિબંધ, આલોચકોની ધરપકડ અને કાયદાનો દુરુપયોગ વધી રહ્યો છે. આવા માહોલમાં મારિયા લોકતંત્રની જ્યોતને જીવંત રાખનારી મહિલા છે.